શું તમને પણ લાગે છે કે હાથથી ભોજન કરવું એ જૂનવાણી કે અનહાઇજેનિક છે? વેલ, તમને જાણીને પણ નવાઈ લાગશે કે આયુર્વેદ અનુસાર હાથથી ભોજન કરવું એ ખોરાકને પચાવવાની સૌથી શ્રેષ્ઠ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. હવે આયુર્વેદ અનુસાર જમવું એ કોઈ યાંત્રિક ક્રિયા નથી. તે એક શારીરિક અને આધ્યાત્મિક પ્રક્રિયાનો એક ભાગ છે. સંહિતાઓમાં તો કહ્યું છે કે હસ્તેન ભુંજિતા, એટલે કે હાથથી ભોજન કરો. આપણા હાથ એ માત્ર શરીરનું એક અંગ નથી, પણ એક ઉર્જા યંત્ર છે. આપણી 5 આંગળીઓ પંચમહાભૂત તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે તમે કોળીઓ ભરો છો ત્યારે કુદરતી એક મુદ્રા બને છે. આ આંગળીના ટેરવાનો સ્પર્શ તમારી જાઠરાગ્નિ એટલે કે ડાયજેસ્ટિવ ફાયરને જમતા પહેલાં જ એક્ટિવેટ કરી નાખે છે. અને આધુનિક વિજ્ઞાન પણ હવે આ સ્પર્શની તાકાતને મહત્વ આપી રહ્યું છે. આપણી આંગળીના ટેરવા ઉપર હજારો નર્વ એન્ડિંગ્સ એટલે કે ચેતાતંતુઓ આવેલા છે. જેવો ખોરાકનો સ્પર્શ થાય એટલે મગજ પેટને સંદેશો પાઠવે છે કે ખોરાક આવી રહ્યો છે. સાયન્સ ઓફ ટચની ભાષામાં આને સિફેલિક ફેઝ કહેવાય છે, જેનાથી પેટમાં પાચક રસો તૈયાર થવા લાગે છે. અને જ્યારે ચમચીથી જમીએ ત્યારે ચમચી નિર્જીવ હોવાથી તે મગજ કે પેટને કોઈ પણ સંકેત આપી શકતી નથી. તેથી અચાનક ખોરાક આવે ત્યારે પેટ સરપ્રાઈઝ થઈ જાય છે અને એના પરિણામે ગેસ, અપચો અને ભારેપણું કદાચ આવી શકે. પણ એ હાથથી જમતી વખતે આપણા બધા જ સેન્સીસની સાથે સ્પર્શેન્દ્રિયો પણ જોડાય છે. એન્ડ ધીસ પ્રોસેસ કમ્પ્લીટ ધ સેન્સરી સર્કિટ. અને જ્યારે બધી ઇન્દ્રિયો ભોજન કરતી વખતે એક સાથે જોડાય ત્યારે જ કરેલા ભોજનથી સાચો તૃપ્તિનો ઓડકાર મળે છે. અને અન્ન એ તો શાશ્વત પ્રાણ છે. આ અન્નને આપણે અર્પણ કરીએ છીએ જાઠરાગ્નિને. એટલે જ આયુર્વેદમાં ભોજનને કોઈ કેઝ્યુઅલ બાબત ના ગણતા એક પવિત્ર યજ્ઞ માનવામાં આવે છે. આયુર્વેદ કહે છે કે શું જમવું એ જેટલું મહત્વનું છે તેટલું જ કેવી રીતે ભોજન લેવું એ સમજવું પણ અત્યંત મહત્વનું છે. ને એટલે હાથથી ભોજન કરવામાં આપણે બેકવર્ડ કે જૂનવાણી બિલકુલ નથી થઈ જતા. પરંતુ આ ક્રિયા તો આપણી પરંપરા અને આયુર્વેદના શરીર વિજ્ઞાન, સંવેદનાનું વિજ્ઞાન અને આધ્યાત્મિક વિજ્ઞાનનું એક સરસ મજાનું સંયોજન છે. અને આ જ આપણી સંસ્કૃતિ છે. આ જ આપણું સાચું આયુર્વેદ છે, ખરું ને? તમે જમો છો કે નહીં હાથેથી? જો તમે જમતા હો તો તમે એનો અનુભવ પણ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. શુભમ ભવતુ.